જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે જોઈશું ફ્રૂટ સલાડ બનાવવાની રેસીપી. ફ્રૂટ સલાડ બનાવવા માટે મેં અહીંયા સૌ પ્રથમ 1.5 લીટર ફૂલ ફેટનું દૂધ લીધું છે. દૂધને આપણે ફૂલ ફ્લેમ ઉપર જ્યાં સુધી એક વખત ઉભરો ના આવે ત્યાં સુધી હલાવતા જઈશું અને ગરમ કરતા જઈશું. જ્યારે આ રીતે દૂધને એક વખત ઉફાણો આવી જાય અને દૂધ ઉકળવા લાગે ત્યારે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને તેને ઉકળવા દઈશું જ્યાં સુધી તે થોડું ઘટ ના થઈ જાય. આ રીતે દૂધને આપણે 15 થી 20 મિનિટ સુધી ઉકળવા દઈશું. દૂધ ઉકળે અને ઘટ થાય તે દરમિયાન વચ્ચે વચ્ચે દૂધને ચલાવતા રહેવું અને સાઈડમાં જે પણ મલાઈ કે કપોટી વળી હોય તેને પણ આ રીતે ચમચીથી ઉખેડી અને દૂધમાં એડ કરી દેવી. દૂધ લગભગ અડધું થઈ ગયું ત્યાં સુધી મેં એને ઉકાળ્યું છે. જો તમારે થોડું ઓછું ઘટ કરવું હોય તો તમે થોડું ઓછું પણ ઉકાળી શકો છો. હવે હું ગેસની ફ્લેમ ધીમો કરી અને તેમાં 150 ગ્રામ ખાંડ એડ કરીશ. 1.5 લીટર દૂધ હતું તેની સાથે મેં 150 ગ્રામ ખાંડ એડ કરી છે. ગળાશ પણ તમે તમારી જરૂરત પ્રમાણે ઓછી વધારે કરી શકો છો. ખાંડ એડ કર્યા પછી પણ જ્યાં સુધી ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી દૂધને ચલાવતા રહેવું. જ્યારે ખાંડ ઓગળી જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. જો તમારે ફ્લેવર માટે એલચી પાવડર ઉમેરવો હોય તો તે પણ આ જ ટાઈમે ઉમેરવો. હવે આપણે દૂધને એક બીજા વાસણમાં ટ્રાન્સફર કરી દઈશું જેથી જલ્દી ઠંડુ થાય. દૂધને આપણે એકદમ ઠંડુ કરવાનું નથી, તે થોડું એવું ઠંડુ થાય પછી આપણે તેમાં આગળની પ્રોસેસ કરીશું. દસ થી 15 મિનિટ પછી આપણે તેમાં આગળની પ્રોસેસ કરીશું. હવે અહીંયા હું એક નાના વાસણમાં 2 ચમચી વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર લઈશ. હવે આપણે આમાંથી જે ગરમ દૂધ છે તેમાંથી થોડું દૂધ એડ કરીશું. દૂધ એડ કર્યા પછી આપણે તેને બરાબર અંદર ગોટલી ના રહે કે ગાંઠ ના રહે તે રીતે બરાબર મિક્સ કરીશું. કસ્ટર્ડ પાવડરને ડાયરેક્ટ બધા દૂધમાં એડ ન કરો. આમ કરવાથી દૂધમાં કસ્ટર્ડ પાવડરની ગાંઠ બની જશે. બરાબર મિક્સ થઈ જાય પછી આપણે તેને ધીમે ધીમે દૂધમાં એડ કરતા જઈશું અને હલાવતા જઈશું. આ રીતે મિક્સ કરવાથી એકદમ સ્મૂથ મિક્સ થશે. તેમ છતાં પણ જો લાગે કે થોડી મલાઈ છે અને કોઈ ગાંઠ રહી ગઈ છે તો એક વખત આપણે બ્લેન્ડર ફેરવી લઈશું. આ રીતે બ્લેન્ડર ફેરવાથી મિશ્રણ એકદમ સ્મૂથ થઈ જશે. અહીંયા આપણું ફ્રૂટ સલાડ માટેનું કસ્ટર્ડ પાવડર વાળું દૂધ તૈયાર છે. હવે આપણે તેને ફ્રીઝમાં ઠંડુ કરવા માટે મૂકીશું. દૂધને ઓછામાં ઓછું 3 થી 4 કલાક માટે ઠંડુ કરું. મેં અહીંયા દૂધને ઓવરનાઇટ ઠંડુ કર્યું છે. દૂધ ઠંડુ થશે તો થોડું વધારે ઘટ થશે. હવે આપણે ફ્રૂટ સલાડમાં એડ કરવા માટે ફ્રૂટને ઝીણા ઝીણા સમારી લઈશું. અહીંયા મેં સફરજન અને કેળા 2 ફ્રૂટ લીધા છે. જો ચીકુ હોય તો તમે ચીકુ પણ એડ કરી શકો છો. જો તમારે ફ્રૂટ ના એડ કરવા હોય તો તમે ખાલી ડ્રાય ફ્રૂટથી પણ બનાવી શકો છો. અહીંયા હું કેળાને પણ ઝીણા ઝીણા સમારી લઈશ અને સાથે સાથે સફરજનને પણ છાલ ઉતારી અને ઝીણું ઝીણું સમારી લઈશ.
આ રીતે બનાવેલું ફ્રૂટ સલાડ ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે અને નાના મોટા સૌનું ફેવરિટ હોય છે. આ રીતે ફ્રૂટને સમારી લીધા પછી આપણે તેને દૂધમાં એડ કરી દઈશું. દૂધમાં ફ્રૂટ જમતી વખતે જ એડ કરવું. અહીંયા આપણું ફ્રૂટ સલાડ સર્વિંગ માટે તૈયાર છે. સર્વ કરતી વખતે આપણે ઉપરથી ડ્રાયફ્રૂટ તેમજ દાડમના દાણાથી ગાર્નિશ કરીશું. તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક તેમજ શેર કરજો તેમજ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.